હેલો, કેમ છો તમે બધા? તો હું રહું છું દુબઈમાં. આજે મને રસ પીવાનું બહુ મન થયું હતું, તો હું બહારથી કેરી લઈ આવી હતી. અહીંયા કેસર કેરી બહુ મોંઘી મળે છે. મારી આજે આવી હતી સેલેરી, તો મેં કેરી પણ લઈ આવી. આના પહેલાં મેં એક કેરીનો ડબ્બો મંગાવ્યો હતો, પણ બહુ ઓછી આવી હતી. એમાં કોઈ કેરી બગડેલી પણ હતી. એટલે પછી હું હવે જે ડબ્બો હોય એના ઉપર વિશ્વાસ મારો હટી ગયો, અને મેં હવે એક બે નંગ એ રીતના લાવું છું. વેસ્ટ ઝોનથી લાવી હતી. કેસર કેરી ત્યાં મળી રહે છે અને સારી ઓર્ગેનિક હોય છે. તમે એક ગુજરાતી હોય અને એક તમે આખું સમર તમે કેરી ના ખાઓ, એવું તો બની ના શકે ને. તો એટલે મારું પણ એવું જ છે. મારા પપ્પાને પણ કેરી બહુ ભાવે છે, એ રીતના મને પણ બહુ જ ભાવે છે. તો કેરી તો લાવવાની જ તે, તમે ભલે બહાર રહેતા હોય કે ઘરે. હા, જો કે દુબઈમાં ફ્રૂટ્સ થોડા મોંઘા કોસ્ટલી મળે છે. અહીંયા ધીરામાં પૈસા આપવા પડે યાર. એ ધીરામાં પણ કમાતા હોય એટલે ચાલે. હું તમને વેસ્ટ ઝોનના બધા વિડીયો હું તમને મૂકીશ. મેં ડે ટુ ડેમાં ગઈ હતી. ડે ટુ ડે કરીને અહીંયા સુપર માર્કેટ હોય, ત્યાં જે ફ્રૂટ વગેરે મળી જાય એ રીતના ડે ટુ ડેમાં હું ગઈ હતી. ત્યાંનો બી મેં વ્લોગ પોસ્ટ કર્યો છે. તમે મારો યુટ્યુબ અગર ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો. યુટ્યુબમાં બધા જ તે વ્લોગ નાખીશ હું દુબઈમાં કઈ રીતનું શું હોય છે, તમે ક્યાંથી શું ખરીદી કરી શકો, શું ભાવ હોય છે, બધું જ તે. તો તમે મારું યુટ્યુબ ફોલો કરશો તો તમને હેલ્પ થઈ શકે કે તમે દુબઈ અગર આવવાના હોય તો. મારું ટુરિઝમ પણ છે, એમાંથી હું વિઝા પણ મૂકી શકું છું. અગર તમે ફોલો ના કર્યું હોય તો કરી લેજો, તમને હેલ્પ થઈ શકે. હું પણ મને કોન્ટેક્ટ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર પણ એમાં મેં મૂકીશ. તો મારો રસમાં મેં થોડું મિલ્ક એડ કર્યું. હવે મારો રસ તૈયાર થઈ જશે ઓલરેડી. મતલબ 2-3 દિવસથી મારે રસ ખાવાની ઈચ્છા હતી. શુગર બહુ ના ખવાય, પણ શું કરું હવે, શુગર તો નાખવી પડે. કેરી એટલી અહીંયા ખાસ મીઠી નથી આવતી, તો એટલા માટે અત્યારે વોર્ડની સિચ્યુએશન હતી, તો ઓર્ગેનિક આવી પણ નથી શકતી. તો મારો રસ રેડી થઈ ગયો છે, હું પી લઈશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફૂલ વિડીયો. મારા યુટ્યુબ ઉપર બહુ બધા સપોર્ટ આપે છે. થેન્ક યુ સો મચ. બાય બાય.